કે સીએમ હર્ષ સંઘવીનો ટોણો। આજે ઘરમાં ઉઠો એટલે કોઈને કોઈ સમસ્યા હોય, નાનો બુક લાવવો હોય તો 4 દિવસ થાય, સામાન્ય માણસે તો ટેન્ડર પણ પાસ ન કરાવવાનું હોય, જેને કશું જ કરવું નથી તેઓ શું કરે તેવું નિવેદન હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવ્યું। સવારે ઉઠે એટલે કોઈ એક વિષય પાલિકાને પકડે, એના પર વિડીયો બનાવી ટીઆરપી મેળવે, આ પ્રકારનો ટોણો મારવામાં આવ્યો છે। આવા લોકોને સાથે રહેવાનું કહીએ તો ન આવે। વડોદરામાં વિકટ પૂર આવ્યું, બીએમસી લોકો સાથે રાત દિવસ રહ્યું હતું તેવું પણ તેમણે જણાવ્યું છે। હું બીએમસીના કર્મીઓને અભિનંદન પાઠવું છું તેવું તેમણે કહ્યું। નેતા સ્ટેજ પર હોય તેને ગાળો સાંભળવી પણ પડે, જે ટીકા કરે છે તે લોકો રાજનીતિ સાથે જોડાયેલા છે તેવું તેમણે કહ્યું। ઘરનું કામ બી ના કરી શક્યા હોય એ વ્યક્તિ કે જેને જીવનભરમાં ખાલી ને ખાલી વહેલી સવારે જાગીને દુનિયાભરનું શહેરની અંદરથી કઈ વસ્તુ એવી છે કે આજે મારે એનો વિડીયો બનાવાય અને મારે કઈ બી કરીને હીરો બનાય, એવા તમને દર ગલીએ આજે લોકો મળશે। વડોદરામાં વિકટ પરિસ્થિતિ આવી, પૂર આવ્યું। મારા વડોદરાના અનેક નગરજનોએ એનાથી નુકસાની ભોગવવી પડી। આ પરિસ્થિતિ વિકટ હતી, હું પોતે આવીને જોયું છે। અનેક લોકોને નુકસાન થયું, પરંતુ આવી વિકટ પરિસ્થિતિમાં કોઈ ઘરે જઈને બેસી નહીં ગયેલા। આવી વિકટ પરિસ્થિતિમાં આ મુશ્કેલીઓનો સામનો કરીને ભવિષ્યની અંદર કઈ રીતે આખી વ્યવસ્થાઓ ઊભી થાય તે દિશામાં આ મહાનગરપાલિકા અને એમના એક કર્મચારીઓએ રાત દિવસ મહેનત કરી।